નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં મહિલા મહાવિદ્યાલય કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું અભિમુખતા કાર્યક્રમ યોજાયો, જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી સાહેબે કોલેજની દીકરીઓને શબ્દોથી સ્વાગત કર્યું હતું અને તેની સાથે કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની ઊંડાણપૂર્વક સમજ આપી હતી। ત્યારબાદ ગુજરાતીના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યા, હિન્દીના અધ્યાપિકા ડોક્ટર ધન વિદ્યાબેનને, ગુજરાતીના અધ્યાપિકા અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર એવા ડોક્ટર હિરલબેન પટેલે કોલેજની દીકરીઓને સમાજ સેવાની ઊંડાણપૂર્વક માહિતી આપી, તેમજ સમાજશાસ્ત્રના અધ્યક્ષ એવા ડોક્ટર હસમુખભાઈ પ્રજાપતિએ પરીક્ષા અને શિસ્ત માટેની માહિતી આપી તથા ડોક્ટર મહેશભાઈ ચૌહાણે સ્પોર્ટને લગતી માહિતી આપી। આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન આઈક્યુએસીના કોર્ડિનેટર તથા ઇતિહાસના અધ્યક્ષ ડોક્ટર અમિતભાઈ માછીએ કર્યું હતું અને અંતમાં કોલેજની દીકરીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર વિધિ ડોક્ટર મહેશભાઈ ચૌહાણ સાહેબે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।